જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકાના અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સુરતનું સેવાકીય ટ્રસ્ટ એવું મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 70 વર્ષ કે તેથી વધારે ઉંમરના નાગરિકો માટે આયુષ્માન વય વંદના કાર્ડ વિનામૂલ્યે કેમ્પ રાખવામાં આવ્યો। 150થી વધારે લોકોએ લાભ પણ લીધો અને તમામ લાભાર્થીઓને આયોજકોનો આભાર પણ માન્યો હતો। વધુ માહિતી આયોજકો દ્વારા આપવામાં આવી હતી। મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, વોર્ડ નંબર 21 ઉપપ્રમુખ। આજરોજ અમારા સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ સાહેબની બર્થડે નિમિત્તે અમે 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્માન કાર્ડ વયવંદના કાર્ડનું સેવાનો કેમ્પ રાખેલો છે। આજે અમે મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યાલય ખાતે સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ રાખેલો છે, જેમાં 100 થી 150 લોકોએ આ કાર્યક્રમમાં કાર્ડ બનાવવાનો લાભ લીધેલો છે। આ કાર્ડમાં અમારે સુરત શહેરમાં 70 થી 75% હોસ્પિટલમાં આ કાર્ડનો ઉપયોગ થાય છે, જેની લિમિટ છે 5 લાખ રૂપિયાની। મારું મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ 6A આદર્શ સોસાયટી પછાત રોડ અઠવા લાઈન સુરત ખાતે અમે દરરોજ વિનામૂલ્યે 70 વર્ષથી વધુના નાગરિકને અમે લોકો બનાવી આપીએ છીએ વિનામૂલ્યે। અમે આખા વર્ષ દરમિયાન અને 20 થી 20 પ્રકારના અમે પ્રોગ્રામો કરતા આવેલા છે, જેમાં મોતિયાનું ઓપરેશન, પછી આંખની તપાસ, લોહીની તપાસ, ડાયાબિટીસની તપાસ, પછી ગંગા સ્વરૂપ વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ, ગરીબોને અમે અનાજની કીટનું વિતરણ કરીએ છીએ, ભૂખ્યાને ભોજન આપીએ છીએ, પછી સ્વનિધિ યોજના લોન યોજનાનું આયોજન કરી આપીએ છીએ, પછી વ્યાજના ચુંગલમાં જે લોકો ફસાયેલા છે તેના માટે અમે લોકોએ સુરત શહેર પોલીસ દ્વારા કેમ્પો કરીને અમે લોકોએ વ્યાજના ચુંગલમાંથી અનેક નાગરિકોને અમે છોડાવેલા છે, એ લોકોને છૂટા કરેલા છે। પછી સુસાઇડ કરતા લોકોને અમે લોકોએ સહાય કરેલી છે। અનેક પ્રકારના અમે લોકો આવા કાર્યક્રમો કરતા આવેલા છે। અમારો મુખ્ય હેતુ એક જ છે કે સરકાર ટીવીમાં, ન્યૂઝ ચેનલમાં, સોશિયલ મીડિયામાં પ્રોગ્રામો કરીને અનેક લોકો સેવાકીય કાર્ય પહોંચાડે છે। એ સેવાના કાર્ય જે અમુક લોકો પાસે નથી પહોંચતી, અમે લોકો કેમ્પ કરીને અમે લોકો દરેક નાગરિકોને, સુરત શહેરના તમામ નાગરિકોને અમે પહોંચાડવા માટે તત્પર રહીએ છીએ। અમારી ટીમ પણ અમારી સાથે છે। મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યાવાલા, વોર્ડ નંબર 21 યુવા મોરચા પોલિસી એન્ડ રિસર્ચ સેલ ઇન્ચાર્જ। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા પરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આયુષ્માન વય વંદના કાર્ડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસમાં। આયુષ્માન ભારત યોજના હેઠળ 55 કરોડથી વધુ લોકોને પ્રતિ વર્ષ 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મળે છે। તેમાં 70 વર્ષથી વધુના ઉંમરના નાગરિકો માટે પણ વધુ લાભદાયક થયો છે। દરેક 75%ની હોસ્પિટલમાં સારવાર મળે છે વિનામૂલ્યે 5 લાખની। આ આયુષ્માન વય વંદના કાર્ડ લોકોને આશીર્વાદરૂપ બન્યું છે। અમે મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં વર્ષે 20 પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં વિધવાઓને અનાજની કીટ હોય, આયુષ્માન કાર્ડ હોય, પછી ગાય માતાને ઘાસ ખવડાવવાનું હોય, વિનામૂલ્યે આંખના ઓપરેશન છે, વિનામૂલ્યે ડાયાબિટીસ, આંખની તપાસ, લોહીની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ, વિનામૂલ્યે સેવાકીય ચાલુ છે અલગ અલગ પ્રકારોની। મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ 6A આદર્શ સોસાયટી પછાત રોડ નિયર અઠવા લાઈન પાસે। કોન્ટેક્ટ નંબર 7069909045, બીજો નંબર છે 9714440123।